એ ખુશીની વાત કે આજના આ કાર્યક્રમને ₹11,000 નું અનુદાન આપણા આઈસ્ક્રીમ અંકલ શ્રી સુનિલભાઈ વિશ્વભાઈ ચાવડા પરિવાર વતીથી અર્પણ કરવામાં આવે છે, જાહેર કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અહીં જેને સાલ છે ને બધા ઓટીનો એક ગ્રુપ ફોટો લઈ લે. जय समाज, जय सियाराम. श्री कच्छ गुजर क्षत्रिय समाज आज कलबुर्गी घटक मध्य महासभा घटकों आंगणे अंतर्गत आजना प्रोग्राम में खास आजनो प्रोग्राम महासभा द्वारा એટલા માટે ઘટકનો છે કે અહીંયા જે અત્યારે જે અમે સન્માન કર્યું છે એ સમસ્ત સમાજ વતી સમસ્ત મહાસભા વતી આજે જ્યારે અહીંયાના બધા પદાધિકારીઓ છે જે પ્રાદેશિકના બધા પદાધિકારીઓ છે એવી રીતે કર્ણાટક પ્રાદેશિકના પદાધિકારીઓ જે પ્રમુખ છે મહિલા મંડળ યુવા મંડળ સાથે સાથે કલબુર્ગી ઘટકના પણ પ્રમુખ શ્રી મહિલા મંડળ યુવા મંડળ જે કોઈ અહીંયાના આપણા સમાજના કાર્યકર્તા ભાઈઓ હોદ્દેદાર શ્રીઓ છે તો એને આગળ વધારવા માટે એની ઉર્જા વધારવા માટે એનું સન્માન કરવા માટે સમસ્ત સમાજ દ્વારા મહાસભા દ્વારા જ્યારે આજે આ સન્માન અમે કરીએ છીએ એ સમસ્ત સમાજ વતીથી એટલે આપ સર્વેનો જે આ કલબુર્ગી ઘટકની અંદર આપ જે પદાધિકારીઓ જે અત્યારે આપનું સન્માન કરવામાં આવ્યું છે એ સમસ્ત સમાજ વતીથી મહાસભા વતીથી એ આપનું સન્માન છે. સમસ્ત સમાજ આપને સન્માન કરે છે. ખૂબ આપ કલબુર્ગી ઘટક અને આંધ્ર પ્રદેશ કર્ણાટક પ્રાદેશિકને આગળ વધારતા રહ્યો. અમને વિનંત જ્ઞાતિ ગંગા આગળ વધતી રહે તો મહાસભાનો આજનો પ્રોગ્રામનો લક્ષ્ય મહાસભા ઘટકોના આંગણે અને આવવાનું પ્રયોજન અમારું આ છે કે ઘટકોમાં આવી અને જે કાર્યકર્તાઓ 170 ઘટકમાં કામ કરે છે તો એને આગળ વધારવા માટે એની ઉર્જા વધારવા માટે એને સન્માનિત કરવા માટે મહાસભા સન્માનિત કરે. સમસ્ત સમાજ જ્યારે કલબુર્ગી ઘટકના આપ સર્વે વડીલો ભાઈઓ બહેનો પદાધિકારીઓ છો તો તમારા હોદ્દેદારો તમારી રૂબરૂમાં તમે સર્વે પ્રતિનિધિ આ પ્રતિક રૂપે સન્માન લે. આપ સર્વેનું સન્માન છે. આપ કલબુર્ગી ઘટકના વડીલો ભાઈઓ બહેનો જે અહીંયા સન્માન છે સમસ્ત સમાજ દ્વારા આપ સર્વેનું સન્માન છે. આજનો આજે પરિસ્થિતિમાં પ્રોગ્રામ જ પક્ષતા લઈને આવ્યો. समाज संदेश में देवो पड़े हाँ बेनो नो पूरो लेके आ साइड के ऊपर આપણે બધાએ એકબીજાનું સન્માન કર્યું, ખૂબ આનંદ થયો. તો આ સન્માન કાર્યક્રમને જરાક આગળ વધારવા હું બધાની પરમિશન લઉં છું આ મંચ ઉપર વિરાજિત કે આપણા જે યુવકો છે જેમણે કંઈક સારી સફળતા મેળવી છે એવા બે યુવાન છે એમનું
એવા શ્રી વિનોદભાઈ સોલંકીને વિનંતી કરીશ